વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો સવાર પડી ગઈ છે. સવારના લગભગ કેટલા વાગ્યા? આ પાછળ દેખાય છે 7:30 થયા. 8:30. ઓકે, 8:30 થયા છે. મારે કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે. હું રેડી થઈને બેઠી છું અને રાહુલભાઈ એક્સરસાઇઝ કરીને નાવા ગયા છે. અહીંયા નિખિલભાઈ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એક્સરસાઇઝ કરીને હવે આવ્યા છીએ ગાર્ડનમાંથી અને આજનો પ્લાન અમારો એવો છે કે રાધા કૃષ્ણના દર્શન કરવા છે. એટલે આજે બપોર પછી અમે રાધા કૃષ્ણના દર્શન કરવા જવા ઇસ્કોન મંદિર જે કઠવાડા નવું બન્યું છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો વિડીયોમાં બન્યા રહેજો. અમે બપોર પછી જવાના છીએ કઠવાડા ઇસ્કોન મંદિર. નવું બન્યું ત્યારથી અમે જવાનું વિચારતા હતા, બસ વ્લોગના કારણે અને તમારા લોકોના કારણે આજે મેળ આવી ગયો છે જવાનો. તો અમે બપોર પછી જવાના છીએ. અમે 4 તો જવાના જ છીએ, 4 ભાઈબંધ, પણ મારી મમ્મી નથી લઈ જવાની. નહીં આવો ને મમ્મી? આવવાનું છે લે. કેમ? આવવાનું જ હોય ને રાધા કૃષ્ણના દર્શન કરવા. તાર કાંઈ આવવાનું નથી. આવવાનું જ છે. તો કામ કોણ કરશે આ બધું? અહીંયા કામ પડ્યું છે, અહીંયા કામ પડ્યું છે અને આને આવવું છે અમારી જોડે ઇસ્કોન મંદિર. આવું જ હોય ને. કાંઈ વાંધો નહીં ભાઈ, લઈ જઈશું. બીજું તો શું, મમ્મીને તો લઈ જવી પડે ને. હા, બરોબર છે. લઈ જાવી વાંધો નહીં. ભલે આવતા એ દર્શન કરી દે રાધા કૃષ્ણના, એના બાને, તમારા બાને. હો હા, તમારા કારણે જવા મળે. નકર અમારે એટલો બધો કોઈ દી પ્લાન ના હોય જવાનો, પણ તમારા કારણે અમે ઘણું બધું ફરીએ છીએ. તો બન્યા રહેજો આગળ વ્લોગમાં, તમને મજા આવશે. અને જવાના છીએ ઇસ્કોન મંદિર, તો જોવાય મળશે. તો અત્યારે બપોરના 2:45 વાગી ગયા છીએ અને અમે નીકળી ગયા છીએ જવા માટે. ઇસ્કોન મંદિર 4 વાગે ખુલે એટલે પહેલાં પ્લાન બનાવે ટેબલી જવાનો. અમે જઈએ ટેબલી પહેલાં, પછી જઈશું ઇસ્કોન મંદિર. કેમ કે ટેબલી જગ્યા સારી છે તો કોમેડી વિડીયોઝ પણ બનશે અને બંને વસ્તુ થઈ જાય એટલે અમે નીકળી ગયા ટેબલી જવા માટે. બરોબર, તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. ઓકે, તો અમે પહોંચી ગયા છીએ ટેબલી, જોઈ શકો છો. તો દર્શન કરીને અમારે અહીંયા કોમેડી વિડીયો બનાવવાની ઈચ્છા છે, કેમ કે સીન ને એવું બધું સારું છે. તો અમે અહીંયા કોમેડી વિડીયો બનાવશું, પછી જઈશું ઇસ્કોન. તો ચલો દર્શન કરી લઈએ. અહીંયા આગળ ગૌશાળા પણ છે અને નમૂના, હા એ છે. બરોબર, તો ચલો. ટેબલીમાં વાંદરા અને કૂતરા એટલા બધા. જો અત્યારે એને બિસ્કિટ ખવડાવવાનું, પપ્પા બિસ્કિટ ખવડાવે છે. જો આને બિસ્કિટ ખાવું લાગે છે. હા, કૂતરા એટલા બધા. ભગવાન જગન્નાથજીના મંદિર છે આ. રામ ભગવાનની છબી છે. બધા દર્શન કરી લો. આ છે દાદા લંબે હનુમાનનું મંદિર, જે ખૂબ જ સરસ છે. અને આ સાઈડ બધું ગાર્ડન હતું, પણ સપ્તાહના લીધે અત્યારે બધું બંધ છે અને રસ્તો બી બંધ છે. અહીંયા બધા આપણા ફેમિલી મેમ્બર્સ બેઠા છે. બધાએ દર્શન કરી લીધા છે. તમારે દર્શન કરવા હોય તો આવજો, તો પછી અમારા વિડીયો જોઈને દર્શન કરી લેજો. બીજું શું, પાછા અમે ગૌશાળા તરફ આવી રહ્યા છીએ. જે આ જો આખી ગૌશાળા છે. આ બધી ગીર ગાયો છે, જે બહુ વધારે જ પડતું દૂધ આપે. તો અમે પહોંચી ગયા છીએ અત્યારે ઇસ્કોન મંદિર. જો અંદર વિડીયો ઉતારવાની પરમિશન હશે તો અમે આગળ બતાવશું, તો બન્યા રહેજો વિડીયોમાં. બહારથી જેટલું સુંદર મસ્ત છે તો અંદરથી તો બહુ મસ્ત હશે. અમે પહેલી વાર આવ્યા છીએ તો જોડે દર્શન કર્યા. તો આ કંઈક બહારથી મંદિર આવું દેખાય છે. ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુની આ આરસબાનમાં ચિત્રકારી મસ્ત છે અને અંદર પ્રાર્થના થઈ રહી હતી અને અહીંયા ભગવાનના દર્શન થાય છે. જગન્નાથ મહારાજે છે અને રાધે કૃષ્ણ પણ છે. તો જોઈ શકો છો બધા જાય છે અંદર. હવે
તો અહીંયા કોમેડી વિડીયોનું શૂટિંગ ચાલુ રહ્યું છે. આ લોકો ડાયલોગ ને એવું બોલે છે અને વિડીયો બનાવે છે. મારે એવું બોલવાનું તો બધા બિહાઇન્ડ સીન રસ્તા થોડી કઈ ભૂલો નહીં બી જતા, થાય અમુકો ધ્યાન છે. આપવાનું. ડાયલોગ ભૂલી જાય છે એટલે વારા પરથી કોશિશ કરે છે. હા, તો આપણે આ વિડીયોનું શૂટિંગ ચાલુ છે. અમારો વિડીયો કોમેડી બની ગયો છે. અહીંયા યશે એની ગાડી કાઢી છે, એ જાય છે, રાહુલભાઈ જાય છે અને કોમેડી વિડીયો અપલોડ થઈ જશે તો તમે જોજો. અને આ વ્લોગ તમને જો સારો લાગે ને તો લાઈક તો કરજો જ, પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. શેર પણ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. આવા વિડીયો આપણે રેગ્યુલર આવતા જ રહેશે આપણી ચેનલ ઉપર. તો અત્યારે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચલો 6 વાગ્યા અને અમે ઘરે આવી ગયા. ટેબલી અને ઇસ્કોન મંદિરે બહુ મજા આવી. તો હવે આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જેમ આગળ કીધું એમ વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી દેજો અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. સપોર્ટ કરતા રહેજો. ત્યાં સુધી બાય બાય.